જિલ્લાના નડિયાદ તાલુકાના નરસંડા ગામના 51 વર્ષીય ખેડૂત શ્રી અમિત ઠાકોર સુભાષ પાલેકર પદ્ધતિ આધારિત 24 ગુઠા જમીનમાં જંગલ મોડલ ફાર્મ તૈયાર કર્યું છે। આ ફાર્મમાં શ્રી અમિતભાઈએ દૂધી, ગવાર, ભીંડા, આદુ, હળદર, લીંબુ, રતાણું જેવી શાકભાજી, આંબા, ચીકુ, મોસંબી, શેરડી, કેળ, પપૈયા, નારંગી અને કેરી સહિતના ફળફળાદીનું ઉત્પાદન કરેલ છે, જેમાં 5 ઝાડ મોસંબી, 5 નારંગી, 6 આંબળા, મિયાઝાકી, કેસર, લંગડો, રાજપુરી સહિત 20 આંબા, 15 લીંબુ, 20 જામફળ, 1 સફેદ જાંબુ અને 20 સફરજનના ઝાડ સહિત અંદાજિત 76 જેટલા ફળના વૃક્ષનું વાવેતર કરેલ છે। શ્રી અમિતભાઈ પ્રાકૃતિક ખેતી માટે 7 જેટલી દેશી ગાય રાખે છે, જેના છાણ અને મૂત્રમાંથી તેઓ જીવામૃત અને ઘનામૃત બનાવે છે। આ ગાયના નિભાવ માટે તેમણે પ્રતિ માસ ₹900ની સબસિડી પણ સરકાર દ્વારા આપવામાં આવે છે। ફક્ત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી બનાવેલ નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્રિઅસ્ત્ર, ફૂગનાશક અને દશપર્ણે અર્ક દવા છંટકાવ દ્વારા અમિતભાઈ પોતાના પાકને સંરક્ષણ આપે છે અને નિંદામણની જગ્યાએ આચ્છાદન દ્વારા પાક વાવેતરનું રક્ષણ કરે છે। મારું નામ અમિત કુમાર વિજયભાઈ ઠાકર, ગામ નરસંડા, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા। હું 2016થી સુભાષ પાલેકર કૃષિ કરું છું અને અત્યારે મારી પાસે 7 વીઘા જમીન છે, એમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું। અત્યારે મેં બાજરી છે, ઘઉં છે, બટાકા છે, બધું ખેતી કરું છું। અત્યારે મેં 24 ગુઠ્ઠામાં સુભાષ પાલેકર જંગલ મોડલ, પંચસ્તરીય મોડલ કર્યું છે। એમાં મેં કેળ, શેરડી, પપૈયા, પછી 32x32 આંબા, પછી 16 ફૂટે મેં જામફળ, 8 ફૂટે મેં લીંબુ, એ રીતના મેં ફૂડ પ્રોડક્ટ્સનું આખું વાવેતર કર્યું છે। અને અત્યારે મારી જોડે શાકભાજીમાં દૂધી છે, ગલકા છે, કારેલા છે, પછી ગવાર છે, ગવાર, ભીંડા અત્યારે મારી પાસે છે। હું એનું અત્યારે પ્રાકૃતિક માર્ટ બનાવ્યું છે, અમારે નડિયાદ વાવણ ખેડાએ આપ્યું હોય, એમાં હું વેચાણ કરું છું અને મારું સારા ભાવે જાય છે અને મને સારો બેનિફિટ મળે છે। અને સરકાર મને દેશી ગાયનો નિભાવ પેટે ₹900 આપે છે, એટલે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। મને સારો એવો બેનિફિટ મળે છે, પ્રાકૃતિક ખેતીમાં સારો એ થાય છે।